કેશોદ પંથકની એક યુવતી સાથે પરિણીત યુવકે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી મૈત્રી કરાર કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદ યુવતી સાથે મૈત્રી કરાર તોડી નાખી અને તેને તોરછોડી દેવાતા યુવતી પોલીસ સ્ટેશને પહોંચી હતી અને રંગપુર ગામના એક પરિણીત યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરના જણાવ્યા મુજબ એક પરિણીત યુવક અને યુવતી વચ્ચે 1.5 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો, જેમાં યુવક પરિણીત હોવા છતાં તે યુવતી સાથે લગ્ન કરશે, તેની પત્નીને છૂટાછેડા આપી દેશે તેવી લાલચ આપી મૈત્રી કરાર કરી યુવતીને ભગાડીને લઈ ગયો હતો. આ સમય દરમિયાન યુવકે આ યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અનેક વખત દુષ્કર્મ પણ આચર્યું હતું. થોડો સમય વીત્યા બાદ અચાનક પરિણીત યુવકે યુવતી સાથે મૈત્રી કરાર રદ કર્યા હતા અને યુવતીને તરછોડી દીધી હતી. એને મને પ્રેમ સંબંધમાં ફસાયું. પછી મને મોબાઈલ આપ્યો. પછી કે આપણે કે મૈત્રી કરવા, મેં ના પાડી તો એ મને ધરા લઈને વહી ગયો. તો મેં એને ભેગા વહી ગઈ. પછી અમે મૈત્રી કરાર કર્યા. પછી અમે પુનિતનગરમાં રાજકોટ વહી ગયા. તો ત્યાં 20-25 દી રહ્યા અમે. પછી મને કે આપણે છૂટું કરી નાખીએ. હું મારા ઘરનાને સમજાવી કે બસ છૂટું કરીને હું તારે લગ્ન કરી લઈ કે મને એમ કીધું. હું કાંઈ વાંધો નહીં. તો પછી એને કીધું કે આપણે છૂટા કરીને હું મારા ઘરના છૂટું કરી પછી તારે લગ્ન કરી લે. હું કાંઈ વાંધો નહીં. તો મને રાજકોટ લઈ ગયો. તો પછી હું કોને મારે રંગપુર વહી જાઉં. તો મને રંગપુર નથી જાઉં. તો મને રાજકોટ લઈ ગયો. પછી એને મને વાડીએ લઈ ગયો. મને સાંજે પછી મને રાતનો અંધારો હતો, મને ફાયદો ઉઠાવ્યો મારો. પછી મને કોને મને રંગપુર મૂકી જાય કે તને પાછો કે આપણે રાજકોટ વહી જાય એમ કરી મને લઈ આવ્યો. પછી મને કેશોદમાં વૈશમાં મને મૂકી દીધી, વહી ગયો. મને એનું નામ પુનિત. મને કે આ શરીર સમેત બાંધો આપણે કે કોઈ કહેતી નહીં, નકર હું તને મારી નાખી કે એવી રીતે મને ધમકી મારી હતી કે. આજે મેં પોલીસ ફરિયાદ કરી છે. હું પોલીસને ફરિયાદ કરવા આવી છું. એનું નામ પુનિત. એને હાજર કરીને મને ન્યાય મળે એવી મારી માંગણી છે, બસ બીજું કાંઈ નહીં. આ વાતનો યુવતીને ખ્યાલ આવતા યુવતી કેશોદ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પરિણીત યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાની સમગ્ર ઘટના પોલીસને વણાવતા પોલીસે રંગપુર ગામના પુનિત દેસાભાઈ બાબરિયા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર અંગેનું એક બનાવ બનેલો છે અને એ બાબતની ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં આરોપી છે પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા, રહેવાસી રંગપુર, તાલુકો કેશોદનાઓ છે. જેઓને આ કામના ભોગ બનનાર સાથે આજથી 1.5 વર્ષ પહેલાં પરિચય થયેલો અને ત્યારબાદ આરોપી પોતે પરિણીત છે તેમ છતાં પણ તેમણે ભોગ બનનાર સાથે સંબંધ બાંધ્યો અને આપણે લગ્ન કરી લઈશું તેવો વિશ્વાસ અને ખાતરી આપી અને લાલચ આપી અને તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ, તેમજ તેઓની સાથે મૈત્રી કરાર કરી તેઓ જતા રહેલા અને પાછળ ત્યાં પણ એમણે સંબંધ બાંધેલો અને ત્યારબાદ ફરી પરત આવી અને મૈત્રી કરાર તોડી નાખી અને લગ્નની વાત કરતાં આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાને ના પાડી અને તેઓની સાથે આ રીતે છેતરપિંડી કરી. એટલે વિશ્વાસ આપેલો કે લગ્નને તારી સાથે કરશું અને ત્યારબાદ લગ્ન કરવાને ના પાડેલો હોય અને તેઓની સાથે શરીર સંબંધ બાંધેલો હોય, જે બાબતની ફરિયાદ ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કરતા કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ કઈ કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે? આરોપી વિરુદ્ધ BNSની કલમ 66(2)M તેમજ 69 મુજબની કલમનો મુજબ ગુનો દાખલ કરે છે. આરોપી બિઝનેસ કે એવું કંઈ કરે છે, શું કરે છે? એ બાબતે તપાસ ચાલુ છે.